બરાબર, આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો, અમને કોઈ વાંધો નથી. ધક્કા મુક્કી કરીને જાણી જોઈને તમે શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સીન સપાટા કરવા માંગો છો? એ ડરવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપું? કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ આપું કે નામો? બંધ કરી દેજો. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ. હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. સમજ પડે છે ને? તમારા ઘરે પણ લાઇટ બિલ વધારે આવતું હોય તો જલ્દીથી સોલર પેનલ લગાવડાવો અને 25 વર્ષની વોરંટી સાથે 78,000 રૂપિયા સુધીની સબસિડીનો ફાયદો ઉઠાવો. ખુશી ઇલેક્ટ્રિકલ્સ એન્ડ સોલર આ કંપની 2015 થી આ ફિલ્ડમાં છે અને આ લોકો વડોદરા અને વડોદરાની આસપાસ 1200 થી પણ વધારે કસ્ટમર્સને ત્યાં સોલર રૂફટોપ સિસ્ટમનું સક્સેસફુલી ઇન્સ્ટોલેશન કરી ચૂક્યા છે. જો તમે એમની પાસે સોલર પેનલ લગાવડાવો તો સાથે સાથે તમને ઓટોમેટિક પેનલ ક્લિનિંગ સિસ્ટમ પણ ફ્રીમાં ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. અને જો તમારે ત્યાં ઓલરેડી સોલર પેનલ લગાડેલી છે તો પેનલ ક્લિનિંગ સિસ્ટમ તમને વ્યાજબી દરે ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. સોલર પેનલ લગાવડાવવા માટે તમારે જો લોન જોઈતી હોય તો એ પણ સરળ હપ્તે અને 8 થી 9% વ્યાજ દર પર ઉપલબ્ધ છે. તમારી કોઈ પણ ઇન્ક્વાયરી માટે તમે આપેલા નંબર પર કોલ કરી શકો છો. તો આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી આપજો અને વિડીયો ક્યાંક ખોવાઈ ના જાય એટલે સેવ કરી લેજો. જિલ્લામાં દારૂબંધીના નામે ખુલ્લો દોર મૂકી દીધો છે. કાલીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ બધા કોણ છે ભાઈ? બંધ કરો એ બુટલેગરોને. 10 પેટીનું પરમિશન 5 લાખ રૂપિયા આપી દો. 20 પેટીનું પરમિશન મહિનાના 10 લાખ રૂપિયા ભરણ આપો. શું ચાલે છે? આ બધું બંધ કરી દેજો, નકલી દારૂ વાળો. અને એક દિવસે યાદ રાખજો, બંધ નહીં કરશો જનતા રેડ થશે અને તે દિવસે અમે કોઈ કાયદો વ્યવસ્થા જાળવવા ઉભા નહીં રહીશું. તૈયાર છો ને બધા? અહીંયા આંકડા જુગાર, અમે અહીંયા સાયકલો પકડી, અહીંના પીઆઈ આવ્યા, એમને કીધું આ સાયકલો બાળકીઓની છે, સરસ્વતી સાધના યોજનાની, બધી વેચી મારી. નિહાળવાળાએ શું કાર્યવાહી કરી? કઈ નહીં. અહીંયા કેવડિયામાં પેલા યુવાનો માટે આપણે પરમિશન માંગ્યું તો પરમિશન નહીં આપ્યું. શું ભાઈ, આદિવાસીઓ નક્સલી છે? આપણે નક્સલી છે ભાઈ? સંવિધાનમાં અમારા અધિકારો છે. અમારી રજૂઆત જિલ્લા વડાને કરવા માટે અમે આવ્યા છે. અમે કોઈનું ખોટું નથી કર્યું, એટલે આવી રીતના બીજી વાર અમારી સાથે હેરાનગતિ નહીં થવી જોઈએ. અમે બધાને સહકાર આપવા તૈયાર છે, પણ જયારે અમારી સાથે આવી રીતના ઘર્ષણ થશે તો અમારા પૂર્વજો પણ નથી ઝૂક્યા અને અમે બી તમારા સીન સપાટા લાઠીચાર્જથી ડરવાના નથી. અમે બી લડી લેવાના મૂડમાં છે. તૈયાર છો ને બધા?